સામાન્ય નાગરિકોના મોબાઈલ ફોન હેક કરીને મિનિટોમાં લાખો રૂપિયા સેરવી લેતી ગેંગને ઝડપી લેવામાં આવી। નમસ્કાર મિત્રો, હું વિપુલ પટેલ, શિક્ષાપત્રી સંદેશ ન્યૂઝ સત્યની સાથે। એક નજર આજના મુખ્ય સમાચાર પર। સામાન્ય નાગરિકોના મોબાઈલ ફોન હેક કરીને બેંક ખાતામાંથી મિનિટોમાં લાખો રૂપિયા સેરવી લેતી ગેંગનો અમદાવાદ સાયબર ક્રાઇમે પર્દાફાશ કર્યો છે, જેમાં પોલીસે ચાલુ ટ્રેને ફિલ્મી ઢબે ઓપરેશન પાર પાડીને મુખ્ય સૂત્રધાર સહિત 3 આરોપીઓની ધરપકડ કરી છે। અમદાવાદના હાંસોલ વિસ્તારમાં રહેતા એક નાગરિકને થોડા સમય પહેલાં તેમના મોબાઈલ પર અજાણ્યા નંબર પરથી સાબરમતી ગેસ લિમિટેડનું બિલ ભરવાની નોટિસ સાથે એક એપીકે ફાઇલ મોકલવામાં આવી હતી અને ભોગ બનનારે આ અજાણી ફાઇલ ડાઉનલોડ કરીને જેવી તેમાં પોતાની અંગત વિગતો ભરી કે તરત જ તેમનો મોબાઈલ હેક થઈ ગયો હતો અને તેમના બેંક એકાઉન્ટમાંથી 6,68,000 રૂપિયા ટ્રાન્સફર કરી લેવામાં આવ્યા હતા। આ મામલે અમદાવાદ સાયબર ક્રાઇમ મથકમાં ગુનો દાખલ થતાં પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને ડિજિટલ ફૂટપ્રિન્ટના આધારે આરોપીઓને દબોચી લીધા છે। ત્યારે પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે આ આરોપીઓ માત્ર ધોરણ 5 થી 10 સુધી ભણેલા હોવા છતાં યુટ્યુબ અને ટેલિગ્રામના માધ્યમથી ડેટા હેકિંગ માટેની નકલી એપીકે ફાઇલો બનાવતા શીખ્યા હતા। આરોપીઓ તેઓ ટેલિગ્રામ પર વિશેષ બોટ તૈયાર કરીને સાયબર ફ્રોડ કરનારી ગેંગ અને કોલ સેન્ટરોને આ એપ્લિકેશનો વેચતા હતા અને આ કારોબાર થકી આરોપીઓ દર મહિને 40 થી 50 લાખ રૂપિયાની કમાણી કરતા હોવાનો સ્ફોટક ખુલાસો થયો છે। જય હિન્દ, જય ભારત।